હેલો મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। સામાજિક વિજ્ઞાનના સિલેબસની અંદર આપણે ચેપ્ટર 17 આર્થિક સમસ્યા અને પડકારો, ગરીબી અને બેરોજગારી એમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ચેપ્ટરની અંદર આપણે કયા કયા મુદ્દાઓને આવરવાના છે એ જોઈએ તો ટાઇટલની અંદર જ ખ્યાલ આવે છે કે ગરીબી, તો ગરીબીનું માપન, ગરીબી ઉદ્ભવવાના કારણો અને એનું નિવારણ તથા ગરીબી નિવારણ કાર્યક્રમો, ઉપરાંત બેરોજગારી, તો બેરોજગારી એને ઘટાડવાના ઉપાય અને વિશ્વ શ્રમ બજાર, આ આપણા મુખ્ય મુદ્દાઓ છે। તો એમના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું। જે મિત્રોએ પાઠ તૈયાર નથી કર્યો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી બુક ડાઉનલોડ કરી લે અને પાઠને અગાઉ વાંચીને આવે, જેથી તમને સમજવામાં સરળતા રહે, તો આપોઆપ તમને ઘણું ખરું યાદ રહી જશે। અને મિત્રો એક નિયમ છે કે 24 કલાકની અંદર તમે 2 થી 3 વાર રિપીટ કરો તો તમને મેક્સિમમ યાદ રહી જતું હોય છે, પરંતુ એ યાદ રહેલું લાંબો સમય યાદ રાખવા માટે સતત રિવિઝન કરતા રહેવું પણ જરૂરી છે। અને હાલનો સમય એનો જો તમે મેક્સિમમ ઉપયોગ કરો તો એનો તમને ફાયદો તમારા રિઝલ્ટમાં ચોક્કસ જોવા મળશે। માર્ચ 2021ની જે પરીક્ષા તમે આપવાના છો એમાં તમને જરૂરથી જરૂર એ મદદરૂપ થઈ રહેશે। તો સમય ન બગાડતા તમે સતત આમનું રીડિંગ કરતા રહો, વાંચન કરતા રહો અને વિડીયોની સાથે સાથે તમારી નોટ્સ પણ બનાવતા જાઓ, તો તમને પણ અંત સમયે તૈયારી કરવામાં સરળતા રહેશે। તો શરૂ કરીએ આપણે। પ્રથમ પ્રશ્ન છે, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો। તો સર્વપ્રથમ તો તમારે એની વ્યાખ્યા લખવાની રહેશે કે જેને ખોરાક, કપડાં અને રહેઠાણ એટલે કે રોટી, કપડાં ઓર મકાન એના જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો અને શિક્ષણ તથા તબીબી સારવાર એટલે કે આરોગ્ય, આપણા જીવનની મૂળભૂત 5 જરૂરિયાતો ગણીએ તો પહેલી તમને કીધી એમ રોટી, કપડાં ઓર મકાન, ત્યારબાદ શિક્ષણ અને 5મી છે આરોગ્ય। આ સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી તો એવો સમાજ એ ગરીબ સમાજ કહેવાશે, અથવા સમાજની એ સ્થિતિ એને ગરીબી કહે છે। મિત્રો ભારતીય સમાજની અંદર આ લક્ષણ ખૂબ જ વધારે જોવા મળે છે। ઘણા ખરા લોકો એવા છે કે જેને મૂળભૂત જરૂરિયાતો મળતી નથી, જેમ કે લોકડાઉનના પીરિયડમાં જે પરપ્રાંતિયો ગુજરાતમાં વ્યવસાય અર્થે આવેલા છે અને રોજનો ધંધો કરી રોજનું ખાતા હતા, તો તેને અત્યારે ખાવા માટે વલખા મારવા પડે છે। ઉપરાંત એઓના રહેઠાણ જે કાચા મકાનો હતા, ઝૂંપડાઓ હતા, તો ત્યાંથી પણ તેઓને કાઢી મૂકવામાં આવ્યા છે, તો રહેઠાણની પણ સમસ્યા છે। શિક્ષણની તો વાત જ ન થાય, કારણ કે આજનું જે મોંઘુદાટ શિક્ષણ છે એને એ લોકો એફર્ટ નથી કરી શકતા। અને તબીબી સારવાર જે આજે કેટલી હદ સુધી મોંઘી થઈ રહી છે, તો તે પણ એને એફર્ટ નથી કરી શકતા। એટલે ભારતનો જે સમાજ છે એ મોટાભાગે ગરીબી રેખા નીચેનો જ સમાજ છે એવું આપણે કહી શકીએ। હવે એના લક્ષણો શું છે, કઈ રીતે ખબર પડશે? તો જે લોકોને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય તો એ પણ ગરીબ કહેવાશે। જેને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં પણ ઓછી હોય છે અને પોષણયુક્ત આહાર મળતો ના હોય। હવે આ બધાને પરિણામે શું થશે? તો તેઓ શારીરિક રીતે અશક્ત રહેશે। સમજો મિત્રો કે તમારું ઘર એની આસપાસ જો ગંદકી રહેતી હોય તો એ ગંદકીના કારણે તમે કંટાળી જશો, અથવા તો મચ્છર વગેરે ત્યાં ઉત્પન્ન થશે, એ તમને કરડશે, તો મલેરિયા જેવા રોગ એ માથું ઉચકતા હોય છે। તો આ બધાને કારણે સતત તમારા શરીરમાં કોઈને કોઈ તકલીફો રહેતી હોય છે। બીજું કે તમને પૂરતો પોષણયુક્ત આહાર ના મળે, તમને 4 રોટલીની ભૂખ છે પરંતુ માત્ર ને માત્ર 2 જ રોટલી મળે છે, તો આહારમાં પણ મર્યાદા આવી ગઈ છે, એટલે તમારું શરીર કુપોષિત રહેશે। તો આ બધા લક્ષણો જે છે એ તમારા ગરીબીના લક્ષણો છે। એ ઉપરાંત જે ગરીબ લોકો છે એમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય છે। ભારતમાં હાલમાં જે આયુષ્ય દર છે એ 68 વર્ષનો છે, એટલે કે એવરેજ રાષ્ટ્રીય લેવલે વ્યક્તિ 68 વર્ષ સુધી જીવે છે એવું તારણ કાઢવામાં આવેલું છે, પરંતુ જે ગરીબી રેખા નીચે રહેતા લોકો છે એમનું આયુષ્ય 68 વર્ષ કરતાં ઓછું હોય છે। ઉપરાંત તેઓ નિરક્ષર હોય છે, એટલે કે શિક્ષણને એફોર્ડ નથી કરી શકતા, તો નિરક્ષર રહેવાના, સતત નાના મોટા રોગથી પીડાતા હોય છે, પોષણયુક્ત આહાર નથી અને શારીરિક રીતે અશક્ત છે, એટલે નાના મોટા રોગથી પણ એ પીડાતા રહેશે। તાજેતરમાં જે કોરોના વાયરસ છે, તો ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ આપણે તો જે શાકભાજી વેચનારાઓ છે એને સરકાર સુપર સ્પ્રેડર તરીકે ઓળખી રહી છે, એટલે કે ઝડપથી ફેલાવો કરનારા। શા માટે? તો કે એઓનો જે ધંધો છે એ ધંધો ઉપરાંત તેઓ ખૂબ જ
ઓછું શિક્ષણ ધરાવે છે, ક્યાં તો તમે નહીવત ના બરાબર કહી શકો, તો તેઓને ખબર જ નથી કે સોશિયલ ડિસ્ટન્સિંગ શું છે, કેવી રીતે આપણે આ રોગને ફેલાવાથી બચવું જોઈએ. તેઓને માત્ર શાકભાજી વેચી પોતાનું રોજે રોજનું કમાવવું અને જીવન નિર્વાહ કરવો એનાથી જ મતલબ છે. તો આ બધાને કારણે એમાં આવા રોગો પણ દેખાતા હોય છે. બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય છે, આ પણ એક એમનું લક્ષણ છે. અને એમના બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય છે, એટલે કે બાળકોને સમયસર સારવાર નથી મળતી, એટલે બાળકો સરળતાથી મૃત્યુને પ્રાપ્ત કરતા હોય છે. એટલે બાળ મૃત્યુ દર ગરીબી ધરાવતા લોકોમાં ખૂબ જ ઊંચો જોવા મળે છે. આમ સામાન્ય રીતે આ જે લક્ષણો છે એ દરેકે દરેક લક્ષણો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો છે એવું આપણે કહી શકીએ. એટલે જે લોકોમાં આમાંથી મોટાભાગના લક્ષણો જોવા મળતા હોય તો તે લોકોને ગરીબ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવતા હોય છે. જેમ કે અહીં ઝૂંપડપટ્ટી એરિયા તમે જોઈ શકો છો. ઉપરાંત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એ ભારતમાં ક્યાં આવેલી છે અને ઝૂંપડપટ્ટીનું નામ શું છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ગરીબી રેખા એટલે શું અને ગરીબીનું માપન કેવી રીતે થાય છે. તો ગરીબી રેખા એનો ખ્યાલ સૌપ્રથમ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના નિયામક બ્યોર્ડ ઓરે એમના દ્વારા રજૂ કરવામાં આવેલો. એમણે શું કીધેલું તો કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા એટલે કે સંડાસ બાથરૂમની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતો ખર્ચ તેમજ આવક મુજબ તથા કેલરીને આધારે, કેલરી એટલે રોજે રોજનો જે ખોરાક પ્રાપ્યતા છે તે, એના આધારે જીવન ધોરણની નક્કી કરેલી સપાટી એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માનવ જીવનના સ્પર્શતા રોજિંદા જે લક્ષણો છે એ પરિબળો લક્ષણોને એમણે આવરી લીધા છે. કેમ કે આમાંથી કોઈ લક્ષણ એવું નથી કે જેને તમે નજરઅંદાજ કરી શકો. ગરીબીનું માપન કરવા માટે બે રીત છે. એક કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલો ખર્ચ, એના આધારે એનું માપન કરી શકો. અથવા બીજું છે કે કુટુંબ દ્વારા મેળવેલી કુલ આવકનો આધારે, એટલે કે કુટુંબમાં જેટલા પણ સભ્યો કમાતા હોય એ દરેકની આવકનો સરવાળો અને એના આધારે જ એ નિર્ધારણ થતું હોય છે. અને અહીં પરિભાષામાં કુટુંબ એટલે શું, તો કુટુંબ એટલે વધુમાં વધુ 5ની સભ્ય સંખ્યા એ નિર્ધારિત કરેલી છે. એટલે 5 કે તેથી ઓછા ચાલે, પણ એનાથી વધારે હોય 6, 7 તો એને કુટુંબની કેટેગરીમાં ગણાતું નથી. એ સંયુક્ત કુટુંબની કેટેગરીમાં આવશે અને એમાં જે માપદંડો છે એ બદલાઈ જતા હોય છે. અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાતો એ લઘુત્તમ બજારે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેવા નિરપેક્ષ રીતે ગરીબ છે એવું કહેવાય. એટલે ઓછામાં ઓછી કિંમતે એને આપવામાં આવે છતાં પણ એ લોકો ખરીદી ન શકે તો તેને નિરપેક્ષ ગરીબ છે એવું કહી શકાય. એટલા માટે જ સરકાર દ્વારા રાશન કાર્ડ ઉપર સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હતા કે જે રાશન કાર્ડ પણ નથી ધરાવતા, કેમ કે એનો પણ ખર્ચો એ કરી શકતા નથી. તો એવા લોકો જે છે એને નિરપેક્ષ ગરીબીની અંદર આપણે ગણી શકીએ. ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથ સાથે સરખામણી કરતાં નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી સાપેક્ષ ગરીબ ગણાશે. એટલે સમજો કે કુટુંબ એ એમાં 5 સભ્યો છે અને એની આવક મહિને 50,000 છે, તો સભ્ય દીઠ એની આવક કેટલી થઈ છે? 10,000ની. જ્યારે કુટુંબ બી એના સભ્યો 5 છે પરંતુ આવક માત્ર ને માત્ર 2,000 રૂપિયા છે, તો અહીં કુટુંબમાં સભ્ય દીઠ જે આવક છે એ માત્ર તમારી 400 રૂપિયા થઈ. હવે એને તમે દિવસ લેખે ડિવાઈડ કરો તો લગભગ 12 થી 13 રૂપિયા પર વ્યક્તિને મળતા હોય છે. અહીં એક વ્યક્તિને 10,000 મળે છે તો એને દિવસના લગભગ 330 રૂપિયાથી વધારે પ્રાપ્ત થાય છે. તો અહીં જે કુટુંબના સભ્યો છે એ 330 રૂપિયાની ડેઇલીની આવક ધરાવે છે, જ્યારે અહીંના સભ્ય 13 થી 14 રૂપિયાની જ આવક ધરાવે છે. તો સ્વાભાવિક છે કે 300 રૂપિયાની આવક હોવાને કારણે એ મોટાભાગના જે પરિબળો છે જેવા કે અનાજ, કઠોળ વગેરે એનો ખરીદી કરી શકશે, જ્યારે બી કુટુંબ કરી શકશે નહીં. તો એને સાપેક્ષ ગરીબ કહેવાશે. અહીં નીચે તમને ઉદાહરણથી સમજાવેલું પણ છે કે એ વ્યક્તિ 10,000, બી 20,000 અને સી 30,000 ત્રણેયની આવક જુદી છે. તો બીની તુલનાએ એની આવક ઓછી છે એટલે એ સાપેક્ષ ગરીબ થયો, અને સીની તુલનાએ એ અને બીની આવક ઓછી છે તો એ બંને સાપેક્ષ ગરીબ થશે. એટલે એની તુલનાએ બીને ગરીબ કહી શકાય નહીં, પરંતુ બીની તુલનાએ એ ગરીબ છે એમ સીની તુલનાએ બી અને એ બંને ગરીબ થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે ભારતમાં ગરીબીનું વર્ણન કરો.
તો ભારતમાં આયોજન પંચ એમના દ્વારા ઈસવીસન 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816 રૂપિયા એટલે કે કુટુંબ દીઠ 4080 રૂપિયા. તમને આગળ જણાવ્યું કે 5 સભ્યોનું કુટુંબ ગણાશે એટલે 816 ગુણ્યા 5 કરો તો 4080 રૂપિયા. અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 1000 રૂપિયા એટલે કે કુટુંબ દીઠ 5000 રૂપિયા નક્કી કર્યા. હવે તે પછી 2014-15માં મોદી સરકારના કારણે આયોજન પંચનો વિખેરણ કરવામાં આવ્યું અને એની જગ્યાએ નીતિ આયોગ લાવવામાં આવ્યું. તો અહીં જે આંકડો આપેલો છે એ આંકડો હાલમાં પણ એટલો જ ચાલવાનો છે. તમારે નવા આંકડાઓ કોઈ તમારે લેવાના નથી. તમારી બુકમાં જે આપેલા છે એ જ આંકડા અહીં લીધેલા છે. એટલે તમારે ભલે માથાદીઠ ખર્ચ કે આવકને રિવાઇઝ કરી નાખવામાં આવી હોય, પરંતુ તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આ જ આંકડાઓ દર્શાવવાના રહેશે. અને ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તો તેમના માટે આ આંકડાઓ ગીતા સમાન બની રહેશે. તમારે કોઈ ચેન્જ કરવાનો નથી. આ માપદંડને આધારે ભારતમાં ઈસવીસન 2011-12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા. એટલે કે 27 કરોડ લોકો શહેરી અને ગ્રામ્ય વસ્તી એવી હતી કે ગામડામાં રહેનારા એ લોકો 4080 રૂપિયા ખર્ચ અને શહેરમાં રહેનારા લોકો 5000 રૂપિયા પણ ખર્ચ કરી શકતા ન હતા. આમ ગરીબીનું પ્રમાણ એ વસ્તીના કુલ 21.9% જેટલું હતું. વિશ્વ બેંક એમણે ગરીબી રેખાના ધોરણ માટે 2012માં ઈસવીસન 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નક્કી કરી હતી. એટલે કે 2008માં જે ભાવ ચાલી રહ્યા હતા એના આધારે 2012માં વિશ્વ બેંક દ્વારા $1.90ની દૈનિક આવકને નક્કી કરવામાં આવેલી. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા. ભારત સરકારે જે આંકડો આપ્યો એ 816નો હતો, પરંતુ વિશ્વ બેંકે $1.90 આપ્યો. તો સ્વાભાવિક છે કે $1.90ને કારણે એ શું થશે, રકમ વધી જશે. અને દૈનિક આવકે કીધી છે એટલે આપોઆપ સંખ્યામાં શું થઈ ગયો, અહીં વધારો થઈ ગયો. એટલે 45.6 કરોડ લોકો ગરીબ થઈ ગયા. જ્યારે સરકારે જે આંકડો આપેલો એ ખર્ચનો આંકડો આપેલો હતો અને વર્લ્ડ બેંકે જે આંકડો આપ્યો એ આવકનો આંકડો આપેલો છે. એટલે આવક ને ખર્ચ બંનેનો આંકડા વચ્ચે કોઈ પ્રમાણ તમારે બેસતું નથી. એટલે ભારત સરકારનો જે આંકડો છે એ ઓછો રહેશે 27 કરોડનો, જ્યારે વર્લ્ડ બેંકનો આંકડો 45.6 કરોડ એ વધારે રહેશે. કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા. તો આ આંકડાનો ડિફરન્સ તમારે યાદ રાખવાનો કે ખર્ચ પ્રમાણે કેટલું, તો કે 21.9% અને આવક પ્રમાણે કેટલું, તો કે 32.7%. યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એનો 2015નો જે રિપોર્ટ આવ્યો એ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% એટલે કે ભારત સરકારના આંકડાની નજીક, અને તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબી 25.7%, જ્યારે શહેરી ક્ષેત્રે ગરીબી 13.7% હતી. એટલે કે દેશના કુલ 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. મિત્રો, આ પ્રશ્નમાં જેટલા પણ આંકડા તમને આપ્યા છે એ તમારે ખાસ તૈયાર કરી જવા, યાદ રાખી લેવા, કેમ કે એમાંથી ઘણા ખરા MCQ બની શકે છે. ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતાઓ પણ પ્રવર્તે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ એ છત્તીસગઢ રાજ્યમાં, જ્યાં 36.93% ગરીબી છે, અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમાં, જ્યાં 5.09% ગરીબી જોવા મળે છે. હવે આનું કારણ શું છે, તો કે ગોવાની અંદર મોસ્ટ ઓફ વિદેશી લોકો વધુ આવતા હોય છે, એટલે ત્યાંની આવક, માથાદીઠ આવક ખૂબ જ ઊંચી છે. તો સ્વાભાવિક છે કે ત્યાં ગરીબી ઓછી છે. અને બીજું કારણ એ પણ છે કે ત્યાં શહેરી વસ્તી વધારે છે, ગ્રામ્ય વસ્તી ઓછી છે. જ્યારે છત્તીસગઢ રાજ્ય જે છે ત્યાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ થોડું વધારે છે ઇન કમ્પેર ટુ ગોવા. ભારતમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા આ રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ 30%થી વધારે છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 16.63% ગરીબી છે. ગ્રામીણ ક્ષેત્રે ગરીબોમાં કોનો સમાવેશ થાય છે, તો કે ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં જમીન વિહોણા ખેતમજૂરો, એટલે કે જેની પાસે જમીન નથી પરંતુ ખેતી માટે બીજાના ખેતમાં કામ કરતા હોય છે. ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગના કારીગરો, જે હાથકામના ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ અને કામચલાઉ કારીગરો
એનો સમાવેશ ગ્રામીણ ક્ષેત્રે ગરીબોમાં થાય છે. ઉપરાંત શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોણ આવશે? તો કે જે કામચલાઉ મજૂરો છે, બેરોજગાર દૈનિક શ્રમિક છે, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લાવાળા, હોટલ ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો અને ભિક્ષુકો એનો સમાવેશ થાય છે. અહીં કામચલાઉ મજૂર એટલે કેવા? તો જે બાંધકામ ક્ષેત્રે રોકાયેલા હોય છે, રોજ સવારે કામ મળે તો ઠીક, ન મળે તો તે દિવસ એનો બેકાર. એવી જ રીતે કડિયા કામ કરનારા બધા જ રંગકામ કરનારા મજૂરો આ બધા કામચલાઉ મજૂર તરીકે ગણાશે. ગરીબી ઉદ્ભવના કારણો શું છે એ જણાવો. તો દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડને કારણે ખેત પેદાશની આવકમાં ઘટાડો થયો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સિંચાઈ પૂરી થતી નથી, વરસાદ પડતો નથી, તો આને કારણે ખેત પેદાશો જે છે એ નષ્ટ થતી હોય છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. એટલે કે ચોમાસાની ઋતુમાં ખેડૂતો ખેતરોમાં રોજગારી પ્રાપ્ત કરે છે, પરંતુ શિયાળા ઉનાળામાં જો પાણી ન હોય તો એમની પાસે બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી રહેતી નથી, એટલે કે આવકના કોઈ સ્ત્રોત રહેતા નથી. ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ છે. એટલે કે એ લોકો જીવનનો મોટો ભાગ ખેતીવાડીમાં જ કાઢતા હોવાને કારણે એને અન્ય વ્યવસાય કરવા માટેનું જે શિક્ષણ કે તાલીમ હોવી જોઈએ એ પ્રાપ્ત થતી નથી. ઉપરાંત જ્ઞાતિ પ્રથા અને પરંપરાગત રૂઢિ રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી પણ દેવાદાર બને છે. એટલે ગામડાઓમાં જે લગ્ન થતા હોય છે તો ત્યાં રીત રિવાજોને નિભાવવાને કારણે ઘણા બધા ખર્ચા થઈ જતા હોય છે અને એના માટે એ લોન લેતા હોય છે, જે પછીથી ભરપાઈ કરી શકતા નથી. અને આવા બિન ઉત્પાદકીય ખર્ચા એટલે લગ્નમાં જે ખર્ચો કર્યો એનાથી એને કોઈ આવક થવાની નથી. આને કારણે વ્યક્તિ ગરીબ જ રહેશે. ઉપરાંત નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાને કારણે વ્યક્તિ શોષણ અને અન્યાયનો પણ ભોગ બને છે. વ્યાજની ગણતરી વગેરે એ એને ખ્યાલ આવશે નહીં, એટલે સતત ને સતત એના દેવામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે એને લાભ પણ એ મેળવી શકતા નથી. નિરક્ષર છે એટલે યોજનાની માહિતી નહીં મળે, અને માહિતી નહીં મળે એટલે એને લાભ પણ મળી શકતા નથી. ઉપરાંત આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાત અને તેના હિતોની સતત ઉપેક્ષા પણ થતી આવી છે. તો આના કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. આ ઉપરાંત રોકડિયા પાક એને પ્રોત્સાહન મળવાને કારણે ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું, જેમ કે કપાસ વગેરે. એનું ઉત્પાદન વધવાને કારણે શું થયું? તો કે ખોરાકના જે પાકો છે, ઘઉં, બાજરો, જુવાર, ડાંગર, મકાઈ, એના ઉત્પાદનો ઘટ્યા. ઉત્પાદન ઘટવાને કારણે શું થયું? તો કે એના ભાવ વધશે, કારણ કે ડિમાન્ડ અને સપ્લાય એનો નિયમ અર્થતંત્રમાં કામ કરતો હોય છે. જે માલની ડિમાન્ડ વધારે, એની જો સપ્લાય ઓછી હોય તો ભાવ શું થશે? વધશે. અને જો સપ્લાય વધુ હોય, ડિમાન્ડ ઓછી હોય તો ભાવ વધારો ઓછો થઈ જશે, એટલે કે એક વસ્તુ સસ્તી મળશે. તો અહીં માર્કેટની અંદર ઘઉં, કઠોળ, બાજરો એ બધાની ડિમાન્ડ વધારે છે, પરંતુ ઉત્પાદન ઓછું છે, એટલે ભાવમાં વધારો થયો. અને ભાવ વધારાને કારણે તથા મોંઘવારીને કારણે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન નથી મળતું. જે વ્યક્તિ રોજના 100 રૂપિયા કમાય છે, સમજો કે ઘઉં 3 રૂપિયે કિલો મળે તો એ 3 રૂપિયાને કિલો ઘઉં લઈ અને ખરીદી શકશે, ને બાકીની જે રકમ છે એને અન્ય ખરીદીમાં વાળી શકશે. પરંતુ એ જ ઘઉં જો 15 રૂપિયે કિલો થઈ જાય તો એ પોતાના ખોરાક ઉપર કાપ મૂકી દેશે. એટલે કે 3 ટાઈમ ખોરાક લેતા હતા એમાંથી હવે 2 ટાઈમ લેશે અને ખોરાકની બચત કરશે. હવે જો એમાં પણ ભાવ વધારો થાય તો આવક તો એની સ્ટેટિક જ છે, 100 રૂપિયા છે, પરંતુ ખર્ચો શું થાય છે? વધતો જાય છે. તો આના કારણે એને પૂરતું ભોજન પણ મળતું નથી. આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર થઈ, જેમાં કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો બંધ થયા. એટલે કે 1991માં આપણે જે આર્થિક ઉદારીકરણ શીખી ગયા, LPG રિફોર્મ્સ આવ્યા, એને કારણે અર્થવ્યવસ્થામાં ઉદ્યોગોનો પગપેસારો થયો. એટલે જે લોકો ઘરે હાથ વણાટ વગેરે કામ કરી ઉત્પાદન કરતા હતા અને લઘુ ઉદ્યોગો ચલાવતા હતા એ બંધ થયા. હવે રોજીરોટી ન મળી એટલે લોકોએ ક્યાં જવું પડ્યું? શહેરો તરફ. આને કારણે ખેતીની આવકમાં ઘટાડો થયો અને ગામડામાં મજૂરી કામ ઓછું થયું. પોષણક્ષમ આહારને અભાવે ગરીબો નાના મોટા રોગનો ભોગ બને છે. એના પરિણામે એનો સારવારનો ખર્ચો પણ વધે છે, પરંતુ આવકમાં વધારો થતો નથી. આથી એમની આર્થિક સ્થિતિ પણ સુધરતી નથી. લાંબો સમય બીમારીમાં સપડાયેલા હોવાને કારણે એ કામ પર નથી જઈ શકતા, એટલે આવક પણ નથી વધતી, સારવારનો ખર્ચ વધતો જાય છે, તો બંને વચ્ચેની ખાઈ વધતી જાય છે. આને કારણે પણ એ ગરીબ રહેશે. ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાય
કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ પડી ભાંગે છે, તેથી બેકારીમાં પણ વધારો થયો છે. દેશની વસ્તીમાં વધારો થયો છે, એને મૃત્યુદર સામા પક્ષે ઘટ્યો છે. એટલે જન્મદર વધ્યો, મૃત્યુદર ઘટ્યો. તો આના કારણે જે ગેપ પડ્યો એને લીધે વસ્તીમાં વધારો જોવા મળ્યો. ઉપરાંત આરોગ્ય વિષયક સુવિધાઓ આવવાને કારણે સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. અને આના પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતા કામદાર વર્ગ એમાં પણ વધારો થયો. એને કારણે પણ બેકારી વધી. વર્ગમાં સંખ્યામાં વધારો થયો પણ સામા પક્ષે કામ છે નહીં, એટલે બેકારીમાં સતત વધારો થયો છે. જીવન જરૂરિયાતની વસ્તુની માંગ સામે પુરવઠો ઘટતા ભાવ વધ્યા, લોકોની ખરીદ શક્તિ ઘટી, એને પરિણામે જીવન ધોરણ નીચું ગયું અને અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. મિત્રો, આ દરેક ચેપ્ટરની PDF મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમારે જોડાવા માટે તમારું નામ, શાળાનું નામ અને જિલ્લાનું નામ લખી 9429265753 પર વોટ્સઅપ કરી આપો. ત્યાં તમે ગ્રુપમાં જોડી દેવામાં આવશે, જ્યાં ઓલરેડી સાયન્સનું ચેપ્ટર 1 અને સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 3 એની PDF અપલોડ કરી દેવામાં આવી છે. અને PDFની અંદર વિભાગ પ્રમાણે જે આપણે વિડીયોઝ મૂક્યા છે એની લિંક પણ ઉપલબ્ધ કરાવી દીધી છે, જેથી તમે વાંચતી વખતે જો તમારે રિવિઝન કરવું હોય તો PDFમાં એ લિંકને ક્લિક કરી અને સીધા જ એ વિડીયો પર તમે જઈ શકશો. તો લર્નિંગની સાથે સાથે વિડીયો રિવિઝન પણ તમે કરી શકશો.